બોન્સ રહે એના માટે ખાલી કેલ્શિયમ આવશ્યક નથી. બરાબર. હવે આપણા જે બોન્સ છે ને એ માત્ર ને માત્ર કેલ્શિયમથી નથી બન્યા. આપણા બોન્સમાં 12 મેજર મિનરલ્સ કહી શકીએ, જે સરે સવારે વાત કરી કે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, ઝિંક છે, એવા બહુ બધા મિનરલ્સ, જે 12 મેજર મિનરલ અને 64 ટ્રેસ મિનરલ્સ બી જોઈએ છે. ટ્રેસ મિનરલ્સ એટલે બહુ જ ઓછા અમાઉન્ટમાં જોઈએ, પણ જોઈએ. એ હશે તો તમારા બોન્સની સ્ટ્રેન્થ એટલી બધી સરસ ને અદ્ભુત રહેશે કે ક્યારેય તમે બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ કરાવશો તો ક્યારે બી તમને ઓસ્ટિયોપેનિયા કે ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્ટ નહીં થાય. હવે સિમ્પલ વાત છે કે પ્રિસ્ક્રિપ્શનમાં કોઈ આપણને આવી રીતના બધા મિનરલ્સ નથી પ્રિસ્ક્રાઇબ કરતું. આપણને ખાલી ને ખાલી કેલ્શિયમ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હવે કેલ્શિયમનું કામ જોઈએ ને, ડેફિનેટલી કેલ્શિયમ આવશ્યક છે. કેલ્શિયમ બહુ બધા નર્વ રિજનરેશન, બહુ બધા વસ્તુઓમાં કેલ્શિયમ વપરાય છે. પણ ખાલી જ કેલ્શિયમ એક્સેસમાં એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ફાયદો કરવાની જગ્યાએ પ્રોબ્લેમ વધારે છે. હવે બહુ સિમ્પલ વાત કરીએ કે કેલ્શિયમનું કામ શું. કેલ્શિયમ કોન્ક્રીટનું કામ કરે. કોન્ક્રીટ શું કરે? કોઈ બી જગ્યાને હાર્ડન કરે. સાચી વાત કે નહીં? બરાબર. કોન્ક્રીટનું કામ, આપણે જ્યારે કોઈ બી મકાન બનાવતા હોઈએ ને ત્યારે કોન્ક્રીટ ત્યારે વપરાય કે જ્યારે એ સ્પેસને લોડ બેર કરવા માટે સક્ષમ, સ્ટ્રોંગ બનાવવાની હોય, રાઈટ, હાર્ડન કરવાનું હોય. તો કેલ્શિયમનું મેજર કામ એ હાર્ડનિંગનું કામ કરે છે. તમારી જે જગ્યાએ કેલ્શિયમ વધે છે ત્યાં હંમેશા હાર્ડન કરશે, એની ફ્લેક્સિબિલિટી ઓછી થશે. બરાબર. તો આટલા બધા જે કેલ્શિયમ સપ્લિમેન્ટ, આમ તો ફાર્મા કંપની, મારા ફેમિલીમાં બધા એલોપેથી પ્રેક્ટિસવાળા છે, પણ હું એક જ અલગ પ્રકારની નબીરી છું. અને હું હંમેશા એવું કહેતી હોઉં છું કે આ બધા મેડિસિન્સ અલ્ટિમેટલી પ્રોબ્લેમ જ ક્રિએટ કરે છે. જેવી રીતે ફાર્મા કંપની કેલ્શિયમ સપ્લિમેન્ટ પ્રિસ્ક્રાઇબ કરવા માટે એમને કંઈ બહુ મોટો ફાયદો નથી થતો, પણ એક્સ્ટ્રા કેલ્શિયમ સપ્લિમેન્ટ કર્યા પછીના જે પ્રોબ્લેમ્સ થાય છે ને એમાં એમનો ધંધો છે. રાઈટ. તો કેલ્શિયમ સપ્લિમેન્ટ જ્યારે તમારા બોડીમાં એક્સેસ જાય છે તો એ હંમેશા ટીશ્યુ હાર્ડન કરશે, એની ફ્લેક્સિબિલિટી નહીં થાય. હવે સપોઝ આપણા આર્ટરીઝમાં એક્સેસ ઓફ કેલ્શિયમ, બધા એવું કે બ્લોકેજ થયું એટલે મારું કોલેસ્ટ્રોલ વધારશે, પણ ઇન ફેક્ટ કોલેસ્ટ્રોલ ઇઝ નોટ ધ કલ્પ્રિટ ફોર ધ બ્લોકેજ. તમારી સિસ્ટમ એસિડિક છે. એસિડિક સિસ્ટમ સવારે બહુ જ સરસ રીતે સમજાવી. એક્સેસ ઓફ એસિડ શું કામ કરે? આખા અંદર ભગવાને જે પ્રોટેક્શન આપ્યું છે એ પ્રોટેક્ટિવ મેમ્બ્રેન્સને હંમેશા ડેમેજ કરે, રાઈટ, ઇરિટેટ કરે, ત્યાં ઇન્ફ્લામેશન કરે. પછી જે ઇન્ફ્લામેશન હોય ત્યાં કોઈ બી પ્રકારના અનવોન્ટેડ જે ટોક્સિન્સ બોડી જનરેટ કરે છે એ ટોક્સિન્સ ત્યાં જમા થાય. એમાં એક્સેસ કેલ્શિયમ ગયું, એ હાર્ડન થાય. ધીસ ઇઝ ધ બ્લોકેજ. આ જ બ્લોકેજ છે સાવ સાદી દેશી ભાષામાં. બ્લોકેજ કોઈ નવી જાતનું નથી ને કોલેસ્ટ્રોલ કોઈ બ્લોકેજ કરતું નથી. કોલેસ્ટ્રોલ, યસ, તમે ફૂડ પ્રોપર નથી ખાતા, તમારું ઇમ્પ્રોપર કોમ્બિનેશન છે, અનવોન્ટેડ ફૂડ બોડીમાં જાય છે, તો લીવર જે કોલેસ્ટ્રોલ બનાવે છે તો લીવર ફંક્શન ગડબડ થાય છે. દેટ લીડ્સ ટુ એક્સેસ ઓફ કોલેસ્ટ્રોલ. પણ એક લિમિટથી કદાચ 200-250 કોલેસ્ટ્રોલ હોય તો તમને બ્લોકેજ થાય નહીં. બ્લોકેજ માત્ર ને માત્ર એસિડિક સિસ્ટમ, એક્સેસ ઓફ કેલ્શિયમ લીડ્સ ટુ બ્લોકેજ અને લીડ્સ ટુ મેની અધર પ્રોબ્લેમ્સ. હવે સિમ્પલ, ઘણા બધાને હીલ પેઇન થતો હોય કે પેલું બોન આઉટગ્રોથ થતો હોય તો ડૉક્ટર એવું કહે કે તમારું હાડકું વધે છે. ઘણા બધાને પ્રોબ્લેમ હોય કે હું ચાલી નથી શકતી, હોય છે ને પ્રોબ્લેમ. તો હાડકું વધે છે કેમ? એક્સેસ ઓફ કેલ્શિયમ. કેલ્શિયમ તમારું બોડી એટલું આત્મસાત નથી કરી શકતું, એટલું બહાર નથી નીકળી શકતું, એટલે એ ક્યાંય બી જગ્યાએ એ જમા થશે. એ જમા થાય તો ઓટોમેટિકલી એ જગ્યામાં આઉટગ્રોથ કરે, હાર્ડન કરે. હાર્ડન કરે એટલે એની ફ્લેક્સિબિલિટી જે નોર્મલ એની હોવી જોઈએ એ ઇરિટેટેડ ઈચ્ડ હોય એટલે આઉટગ્રોથ પેદા કરે, ઇન્ફ્લામેશન કરે અને કેલ્શિયમ એક્સેસ ડિપોઝિટ થાય જે હાર્ડન કરે.
ચાહે એ કોઈ બી પ્રકારનો XYZ રોગ હોય. બીજું કિડની સ્ટોન. કિડની સ્ટોન માટે એવું કહેવાય કે બધા એવું કે પાલક બહુ ખાય છે તો કિડની સ્ટોન થાય. ઇનફેક્ટ પાલકથી જો કિડની સ્ટોન થતી હોત તો સરના બોડીમાં પથરા હોત, કે મારા બોડીમાં બી પથરા હોત. પણ પાલકથી કિડની સ્ટોન થાય છે એ એકદમ ટોટલ રોંગ વસ્તુ છે. કિડની સ્ટોન કેમ થાય? તમારી સિસ્ટમ જ્યારે એસિડિક હોય, એક લેવલથી વધારે એસિડ જ્યારે બોડીમાં જમા થાય, એક્યુમ્યુલેટ થયું, અને સિસ્ટમ ભગવાને એટલું બધું અદ્ભુત આપણું મશીન બનાવ્યું છે ને, આ મશીન હંમેશા બેલેન્સ રાખવાની કોશિશ કરશે. એક્સેસ એસિડ જનરેટ થયો તો જે રિઝર્વ્સ છે, જેમ કે બોન છે, ટીથ છે, તે આ રિઝર્વ્સ કે જ્યાં આપણા મિનરલ્સ જમા થાય. જે મેં કહ્યું ને કે બેઝિકલી ટોટલ 64 પ્લસ 12 76 મિનરલ્સનો ખજાનો છે, રિઝર્વ્સ છે આપણા બોન્સમાં કે આપણા ટીથમાં. પણ જ્યારે સિસ્ટમ એસિડિક થાય, ટોક્સિક લેવલ બોડીમાં વધે છે, તો ઓટોમેટિકલી જ્યાં રિઝર્વ્સ હોય, આપણું સિમ્પલ કેમિસ્ટ્રી સરે સવારે સમજાયું કે એસિડ અને બેઝ રિએક્ટ થાય. સિમ્પલ ટાઇટ્રેશન જે આપણે લોઅર સ્ટેન્ડર્ડના કેમિસ્ટ્રી ક્લાસીસમાં ભણ્યા કે એસિડ બેઝ ટાઇટ્રેશનમાં એન્ડ પ્રોડક્ટ શું થાય? સોલ્ટ્સ. કરેક્ટ? તો વોટ આર ધીસ કિડની સ્ટોન? દે આર સોલ્ટ્સ. કિડની સ્ટોન્સ આર બેઝિકલી સોલ્ટનું જ ડિપોઝિશન છે. અને સોલ્ટનું ડિપોઝિશન ક્યારે થાય? જ્યારે સિસ્ટમ તમારી એસિડિક છે, તમારી સિસ્ટમ એ એસિડિટીને મેન્ટેન કરવાની કોશિશ